એક્ઝામ્પલ ચોથો દાખલો બરાબર બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે તો મૂળ સંખ્યા શોધો બહુ જ સરસ મજાનો દાખલો છે બરાબર છે તમને આવડી જશે આપણે જે આ શબ્દો છે તેને ગણિતની ભાષામાં આપણે રૂપાંતર કરીએ તો સૌથી પહેલા લખ્યું છે બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે આના પરથી ખબર પડે છે કે બે અંકની સંખ્યા છે બરાબર છે એમાં એક અંક બીજા અંક કરતા 3 ગણો છે તો જે નાનો અંક છે તેના માટે આપણે x ધરી લઈશું બરાબર તો બે અંકની સંખ્યા હોય એટલે એમાં એક એકમનો અંક હોય અને બીજો દશકનો અંક હોય એ બંનેમાં નાનો અંક એકમનો હોય બરાબર તો આપણે એકમના અંક વિશે ધરી લઈશું કે ધારો કે એકમનો અંક x છે હવે આનો બીજો અર્થ એવો થાય કે દશકનો અંક આના પર ખ્યાલ આવી જાય આપણને કેમ કે કીધું છે કે બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે તો નાનો અંક x ધરી લીધો એકમનો તો જે દશકનો અંક એક કેવો થશે 3 ગણો થશે એટલે કે 3 વડે આપણે આને ગુણીશું એટલે કે દશકનો અંક 3x થશે કેવી રીતે થશે તો 3 વડે આપણે x ને ગુણ્યા કેમ કે કહ્યું છે 3 ગણો છે 3 ગણો એટલે 3 વડે એને ગુણવાનું ક્લિયર ચાલો આગળ વધીએ અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે તો મૂળ સંખ્યા શોધો હવે આપણને આટલું આપી દીધું તો આના પછીનું જે સ્ટેપ છે તે બહુ જ મહત્વનું છે બરાબર તે સ્ટેપ એટલે આ જે બંને અંક આપણે ધરી લીધા તેની સ્થાન કિંમત પ્રમાણે આપણે એને શોધીશું એટલે કે સ્થાન કિંમત એટલે કે દશકનો અંક 3x થશે હવે સ્થાન કિંમત પ્રમાણે મૂળ સંખ્યા શોધતા હવે દોસ્તો તમને ખબર જ છે કે એકમનો અંક હોય એટલે 1 વડે ગુણવાના અને દશકનો અંક હોય એટલે તેને 10 વડે આપણે ગુણીશું તો સૌથી પહેલા આપણે એ લખીશું કે 10 વડે ગુણાકાર એટલે 10 એક કૌંસ બાકી રાખીશું વત્તા 1 વડે ગુણવાના એકમનો અંક અને બીજો બાકી રાખીશું કૌંસ બરાબર છે હવે આપણે કિંમત મૂકી દઈએ તો જે દશકનું સ્થાન છે ત્યાં દશકનો અંક આપણે કેટલો ધરેલો છે 3x તો અહીંયા લખીશું 3x અને એકમના સ્થાનને કિંમત આપણે કેટલી ધરી છે x ધરી છે બરાબર છે હવે આપણે ગુણાકાર કરી દઈશું તો 10 ગુણ્યા 3 બરાબર 30x વત્તા 1 ગુણ્યા x બરાબર x આને આપણે સમીકરણ નંબર 1 કહીશું બરાબર તો 30x વત્તા x આપણે મૂળ સંખ્યા સ્થાન કિંમત પ્રમાણે આપણે એને શોધી છે હવે આગળ વધીશું તો નવી સંખ્યા આપણે અદલાબદલી કરીને શોધવાની છે તો હવે આપણે લખીશું કે અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા એટલે શું કરવાનું તો જે સ્થાન કિંમત જે સ્થાન છે એ તો સેમ જ રહેશે ફક્ત જે આ જે કિંમત જે ધરેલી છે તે ફક્ત અદલાબદલી થશે તો પહેલા આપણે લખીશું 10 બીજો કૌંસ બાકી રાખીશું વત્તા 1 અને બીજો કૌંસ બાકી રાખીશું હવે અંકોની અદલાબદલી એટલે દશકના સ્થાને એકમનો અંક એકમના સ્થાને દશકનો અંક તો સૌથી પહેલા જે દશકનું સ્થાન છે ત્યાં 3x છે ત્યાં આપણે x એટલે એકમનો અંક લખી દઈશું હવે એકમના સ્થાને દશકનો અંક લખી દઈશું એટલે કે 3x ક્લિયર તો હવે આપણને નવી સંખ્યા આપણને મળશે તો 10 ગુણ્યા x એટલે 10x વત્તા 1 ગુણ્યા 3x એટલે 3x આને આપણે નંબર 2 કહીશું
બરાબર. તો આ મૂળ સંખ્યા અને આ નવી સંખ્યા. હવે આગળ વધીશું કે પહેલેથી વાંચો બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે. હવે જે નવી સંખ્યા છે તેને જો મૂળ સંખ્યામાં ઉમેરીશું તો 88 મળે છે. તો આ બંનેનો ટૂંકમાં સરવાળો કરીશું. તો હવે અહીંયા લખીશું કે મૂળ સંખ્યામાં નવી સંખ્યા ઉમેરતા, બરાબર. તો આપણે પહેલું જે સમીકરણ 30x x અહીંયા લખીશું 30x x વત્તા હવે જે નવી સંખ્યા મળી 10x 3x 10x 3x બરાબર કીધું છે 88. એ બેનો સરવાળો 88 મળે છે. તો આ સમીકરણ આપણે ઉકેલ લાવીશું તો x ની કિંમત આપણને મળી જશે. બરાબર. ચાલો દોસ્તો, હવે આપણને ખબર છે કે 30x x 10x 3x એટલે કે 30 ને 31 31 ને 10 41 41 ને 3 44x બરાબર 88. હવે x નો સહગુણક જે 44 છે તેનો આપણે લોગ કરીશું. કેવી રીતે? તો 44 વડે બંને બાજુ આપણે ભાગીશું. એને લખીશું 44 વડે બંને બાજુ ભાગતા. ક્લિયર? હવે 44 વડે બંને બાજુ ભાગીશું તો અહીંયા આવશે 44x ના છેદમાં 44 બરાબર જમણી બાજુ આવશે 88 ના છેદમાં પણ 44. હવે આપણે ભાગાકાર કરીશું તો 44 એકા 44 અને 44 ગુણ્યા 2 કરો તો 88. તો 1 ગુણ્યા x એટલે x બરાબર જમણી બાજુ આવશે 2. તો આ x એટલે આપણે એકમનો અંક આપણને મળી ગયો. એકમનો અંક x એટલે 2 આપણને જવાબ મળી ગયો. હવે દશકનો અંક આપણે શોધીશું. દશકનો અંક બરાબર 3x છે આપણને ખબર છે. તો x ની જગ્યાએ આપણે 2 લખીશું. તો 3 ગુણ્યા 2 જવાબ આવશે 6. તો આ મળ્યો આપણને દશકનો અંક. તો આપણને જે મૂળ સંખ્યા શોધવાની કહી હતી કે મૂળ સંખ્યા બરાબર પહેલા આવશે એકમનો અંક અહીંયા લખીશ અને હવે આવશે દશકનો અંક એટલે 6. તો 62 એ આ મૂળ સંખ્યા થઈ. ક્લિયર? હવે આપણો જવાબ સાચો છે કે ખોટો છે તે કેવી રીતે ખબર પડે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 આ એકમનો અંક છે અને 6 એ એના 3 ગણા થયા. બરાબર. તો તાળો કેવી રીતે મેળવવાનો? તો એકમનો જે અંક છે એ આપણે શોધ્યો 2 અને દશકનો અંક આપણને કહ્યો હતો 3 ગણા. બરાબર. તો 2 ગુણ્યા 3 બરાબર 6. આ 6 થઈ ગયા. ક્લિયર? તો આપણો જવાબ સાચો છે. હવે પેજ નંબર 31 ઉપર દાખલો 5મો છે. સરોજની માતાની હાલની ઉંમર કરતા 6 ગણી છે. 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. તો બંનેની હાલની ઉંમર શોધો. બહુ જ સરસ મજાનો ખૂબ પ્રશ્ન છે. એકદમ સહેલો છે. બરાબર છે. અહીંયા સરોજ અને એની માતાની ઉંમર બરાબર એના વિશેની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા જે નાના હોય તેના વિશે આપણે ધારી લઈશું. તો સરોજ એ એની માતાની છોકરી થાય એટલે ઓલવેઝ એ નાની હોય. આપણે સરોજની ઉંમર ધારી દઈશું. ધારો કે સરોજની હાલની ઉંમર x છે. ધારો કે સરોજની હાલની ઉંમર x છે. આપણે ધારી લીધું. તો એની માતાની ઉંમર કેટલી થશે? તો સરોજની માતાની હાલની ઉંમર
ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે, એટલે કે આના 6 ગણા કરવાના, એટલે 6 વડે આપણે તેને ગુણી લેવાના, એટલે કે માતાની ઉંમર કેટલી થશે? 6 ગણી થશે, એટલે કે માતાની હાલની ઉંમર 6x થશે। આ 6x કેવી રીતે આવે? તો 6 ગણી દાખલામાં કીધેલું છે, એટલે આપણે x ને 6 વડે ગુણી લીધા, બરાબર? 6 ગણી છે। હવે આગળ વધીએ। 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે। તો અહીંયા લખીશું કે 5 વર્ષ પછી। હવે 5 વર્ષ પછીનો અર્થ શું થશે? 5 વર્ષ પછી એટલે સરોજની ઉંમર 5 વર્ષ એમાં પ્લસ થશે, ઉમેરાશે, બરાબર? તો 5 વર્ષ પછી સરોજની ઉંમર x વત્તા 5 વર્ષ થશે। ખ્યાલ આવી ગયો? x ની અંદર 5 આપણે ઉમેરો, કેમ કે 5 વર્ષ પછી કર્યું છે, 5 વર્ષ એમાં ઉમેરાશે। ધારો કે હું કહું કે મારી ઉંમર અત્યારે 15 વર્ષ છે, તો 5 વર્ષ પછી એટલે 15 વત્તા 5 કરવા પડે મારે, બરાબર? એવી જ રીતે તો આપણને સરોજની ઉંમર 5 વર્ષ પછી x વત્તા 5 વર્ષ મળી છે, બરાબર? અહીંયા લખું છું કે 5 વર્ષ પછી સરોજની ઉંમર x વત્તા 5 વર્ષ થશે। ક્લિયર? હવે આપણને દાખલામાં કીધું છે કે સરોજની ઉંમર તેની માતાની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે। ક્યારે? 5 વર્ષ પછી, બરાબર? ફરી સમજાવું છું। 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે। તો સરોજની ઉંમર કેટલી છે? x વત્તા 5, એની માતાની ઉંમર કેટલી છે? 6x, ત્રીજા ભાગની એટલે 3 વડે તેને આપણે ભાગીશું। ક્લિયર? ખ્યાલ આવી ગયો? આ તેની માતાની ઉંમર છે અને માતાની ઉંમર કરતા એટલે એ બાજુ આપણે 3 વડે તેને ભાગી નાખીએ। હવે આને આપણે ભાગાકાર કરીશું, બરાબર? તો 3 ગુણ્યા 2 બરાબર 6। હવે ડાબી બાજુ આવશે x વત્તા 5 બરાબર જમણી બાજુ આવશે 2x। ક્લિયર? હવે આપણે જે આ x છે તેને બરાબર જમણી બાજુ આપણે લઈ લઈશું। તો જે ધન છે તે બરાબરની જમણી બાજુ જશે એટલે ઋણ થઈ જશે। તો x ને જમણી બાજુ લેતા તો ડાબી બાજુ રહેશે 5 બરાબર 2x - x। આ ધન હતા x એ બરાબરની પેલી બાજુ લઈ ગયા એટલે ઋણ થઈ ગયા। હવે 5 બરાબર 2 માંથી 1 જાય વત્તા ઓછા ઓછા અને ચિહ્ન આવશે મોટા પદનું। મોટું પદ 2 છે, તેની નિશાની ધન છે, એટલે અહીં કશું કરવાની જરૂર નહીં, પણ 2 - 1 બરાબર 1। તો x ની કિંમત મળી આપણને 5 અને આપણે આમ લખી શકાય x ની કિંમત 5 વર્ષ, બરાબર? આખાની ઉંમર મળી, સરોજની ઉંમર। હવે સરોજની માતાની ઉંમર શોધીશું। તો સરોજની માતાની ઉંમર આપણને ખબર છે કે 6x 6 ગણી હતી, બરાબર? તો હવે x ની જગ્યાએ આપણે જે આ x ની કિંમત 5 મળી તે આપણે લખી દઈશું 5, બરાબર? તો અહીંયા જવાબ આવશે 30 વર્ષ, બરાબર? એટલે 5 ગણી થઈ ગઈ સરોજની માતાની ઉંમર, બરાબર? આ સરોજની ઉંમર 5 વર્ષ, સરોજની માતાની ઉંમર 30 વર્ષ। ક્લિયર? ચાલો દોસ્તો આગળ વધીએ। હવે પેજ 31 છઠ્ઠો દાખલો। મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલ છે। પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે। જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે ₹75,000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો। બહુ જ સરસ મજાનો એકદમ સહેલો દાખલો છે, બરાબર? ચાલો આપણે તેને ગણિતની ભાષામાં આપણે લખીએ। સૌથી પહેલા તો આપણે ફિગર ડ્રો કરીએ જેથી ખ્યાલ આવે। આ એક લંબચોરસ ટુકડો છે, બરાબર? જેની આ લંબાઈ કહેવાય અને આ કહેવાય છે પહોળાઈ, બરાબર?
હવે આપણને કીધું છે કે મહુલી ગામમાં જમીનનો એક સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલ છે. હવે આ પ્લોટ છે શાળા માટેનો, બરાબર, શાળા માટેનો આ પ્લોટ છે. હવે તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપેલો છે 11/4. હવે આપણને દોસ્તો ખબર જ છે કે જ્યારે આપણને ગુણોત્તર આપે ત્યારે આપણે તેને x લગાડી દઈશું, બરાબર. તો અહીંયા લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપેલો છે. લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11/4 છે. 11/4 છે. એટલે કે લંબાઈ થશે 11x. એટલે ધારો કે પ્લોટની લંબાઈ 11x છે અને પહોળાઈ 4x છે, બરાબર. તો અહીંયા આપણે લખી દઈશું 11x અને પહોળાઈ લખીશું આપણે 4x. ક્લિયર? આ એક લંબચોરસ ટુકડો છે શાળા માટે, પ્લોટની જગ્યા ફાળવેલી છે. તેમાં લંબાઈ આપેલી છે 11x આપણે ધરેલી અને પહોળાઈ આપેલી છે 4x. ક્લિયર? હવે આગળ વધીએ. જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે, હવે ફરતે એટલે આ જે પ્લોટ છે તેની ફરતે એટલે આ આખી જે કિનારી છે બોર્ડર, એ આ બોર્ડર આવે બધી, બરાબર. વચ્ચે કશું આવે નહીં. આ જે હું નિશાની કરું છું, બરાબર, આ બધી વાડ બનાવે. આ જગ્યાએ વાડ બને, એ વચ્ચે વાડ બને નહીં, ફરતે હોય, બરાબર. હવે ફરતે આવ્યું લંબચોરસ છે અને લંબચોરસની ફરતે એટલે લંબચોરસની પરિમિતિ કહેવાય. એને કહેવાય લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ શું શોધવું પડે? ફરતે આવ્યું એટલે પરિમિતિ શોધવી પડે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર જ છે, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ક્લિયર? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરવાનો અને 2 વડે તેનો ગુણાકાર કરવાનો. તો આપણે લખી લઈએ કે 2. હવે લંબાઈ છે આપણી પાસે 11x અને પહોળાઈ છે આપણી પાસે 4x, બરાબર. તો લંબાઈની જગ્યાએ લંબાઈ લખી દીધું, પહોળાઈની જગ્યાએ પહોળાઈ લખી દીધી. હવે આગળ વધીએ તો 2 કૌંસમાં 11 વત્તા 4 તો 15x થશે અને 15 ગુણ્યા 2 એટલે 30x થશે, બરાબર. તો લંબચોરસની પરિમિતિ આપણને મળી ગઈ 30x. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. હવે આગળ કીધું છે કે જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે ₹75,000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે ફરી એકવાર સમજાવી દઉં છું. આ આપણને જે 30x મળ્યું તે શું મળ્યું? એની પરિમિતિ એટલે આ જે બાઉન્ડ્રી જે છે તે કેટલી જગ્યા છે, બરાબર, તે 30x આપણને મળી ગઈ છે. હવે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે 75,000 ખર્ચ કરવો પડે છે, બરાબર છે. ગ્રામ પંચાયતને આટલા રૂપિયા પ્રતિ મીટર કેટલા આપવાના? ₹100 પ્રતિ મીટરના આપવાના છે. તો અહીંયા લખીશ કે 100 રૂપિયા પ્રતિ મીટરના આપવાના છે અને કેટલો ખર્ચો થાય છે? 75,000 ખર્ચો થાય છે. તો પ્રતિ મીટર 100 આપણને કેટલા મળ્યા છે? 30x. તો 30x ગુણ્યા 100 બરાબર 75,000, બરાબર. આ આપણે શું કર્યું? જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને ₹100 પ્રતિ મીટરના દરે ₹75,000 ખર્ચ કરવા પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો, બરાબર. તો ખર્ચો આપણને આપી દીધો છે. પ્રતિ મીટર ખર્ચો ₹100 આપવો પડે છે અને આપણી પાસે 30x મીટર છે. તો 30x મીટરના કેટલા, બરાબર. તો અહીંયા આપણે જવાબ આવશે હવે કે 30x ગુણ્યા 100 બરાબર 75,000. તો હવે આપણે શું કરીશું? જે 100 છે તે અંશમાં છે, બરાબરની ડાબી બાજુ, તેને બરાબરની પેલી બાજુ લઈ લઈશું, બરાબર છે. તો તે છેદમાં જતા રહેશે. તો 100 ને જમણી બાજુ લઈ જતા
તો ડાબી બાજુ રહેશે 30x બરાબર જમણી બાજુ 75000 ના છેદમાં 100. જે 100 ગુણાકારમાં હતા તે બરાબરની જમણી બાજુ ગયા એટલે ભાગાકારમાં જતા રહ્યા. હવે આ એક શૂન્ય જશે, આ એક શૂન્ય જશે, આ શૂન્ય કેન્સલ, આ પણ કેન્સલ. હવે ડાબી બાજુ આપણી પાસે રહ્યા 30x, જમણી બાજુ રહેશે 750. હવે x નો સહગુણક 30 છે તેને પણ આપણે બરાબરની જમણી બાજુ આપણે લઈ જઈશું. તે અંશમાં છે તો બરાબરની જમણી બાજુ જશે એટલે છેદમાં જશે. તો x નો સહગુણક 30 ને જમણી બાજુ લઈ જતા તો ડાબી બાજુ રહેશે x બરાબર 750/30. હવે ભાગાકાર કરીશું દોસ્તો તો આ શૂન્ય અને આ શૂન્ય કેન્સલ અને 3 * 25 એટલે 75. તો જવાબ x બરાબર 25 આવ્યો. બરાબર x નો જવાબ આપણને કેટલો મળ્યો 25. બરાબર હવે આ જે x મળ્યો તે આપણે લંબાઈ અને પહોળાઈ શોધવા માટે આપણે ઉપયોગમાં લઈશું. તો પ્લોટની લંબાઈ આપણને ખબર છે કે 11x હતી. બરાબર તો 11 કૌંસમાં x ની જગ્યાએ આપણે મૂકીશું 25. બરાબર છે. તો હવે તમને એક સહેલો ગુણાકાર શીખવાડી દઉં કે જ્યારે 11 ની જોડે કોઈ પણ નંબરનું મલ્ટીપ્લિકેશન આવે આજના બે ડિજિટના તો શું કરવાનું, જે 25 જે બે ડિજિટના છે તે એવાને ભેગા કરી દેવાના આ રીતે અને આ બંનેનો સરવાળો કરીને વચ્ચે મૂકી દેવાનો. તો આ 11 * 25 નો જવાબ આવી ગયો. બરાબર તો આપણને લંબાઈ કેટલી મળી 275 મીટર. ક્લિયર દોસ્તો. હવે પ્લોટની પહોળાઈ શોધીશું. પ્લોટની પહોળાઈ આપણને આપી હતી 4x. બરાબર અહીંયા પણ x ની જગ્યાએ આપણે 25 લખીશું તો 4 કૌંસમાં 25 તો જવાબ આવશે 100 મીટર. બરાબર 25 * 4 એટલે 100 મીટર. ક્લિયર. તો આ 275 મીટર આપણને લંબાઈ મળી અને 100 મીટર આપણને પ્લોટની પહોળાઈ મળી. Clear? So guys, I hope you have understood perfectly, right? So today I stop here. Next time I will come with another interesting topic. Till then, you are supposed to work hard, right? Practice makes man perfect. I gotta go. Friends, thank you very much for watching this video. I hope you found it really helpful for you. Please click the subscribe button and hit the bell icon to get new video updates on this channel. Okay? And don't forget to like, comment or share. See you next time. Have an awesome day.